જ્યાં બેઠા છો એને ભગવાનની ગોદ માની લો, ભગવાનના ખોળામાં જ આપણે બેઠા છીએ, આપણે ભગવાનની પાસે જ છીએ. ભગવાનનો કૃપામય વરદ હસ્ત આપણા માથે છે. સદાય અનુભવ કરો કે ભગવાને મારા મસ્તક ઉપર હાથ પધરાવ્યો છે, મારે શું ચિંતા. બાળક રોવા માંડે, એની માં એના માથે હાથ મૂકે, છાનો રહી જાય. કેમ કે મારી માએ મને પ્રેમ કર્યો, વહાલ કર્યો, મારી માં મારી સાથે છે, પછી મારે શું કામ રડવાનું. એમ જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે અનુભવ કરો કે ભગવાનનો કૃપામય વરદ હસ્ત મારા મસ્તક ઉપર છે, મારે શું ચિંતા. અને ચિંતા તો તમને એટલા માટે થાય છે કે મેં મારું માની રાખ્યું છે કે મારો પૈસો વપરાઈ ગયો, મારી વાડીમાં આ વખતે બહુ પાક ન આવ્યો, મારા ધંધામાં ખોટ ગઈ, મારું કોઈએ અપમાન કર્યું. તમારું ભાઈ ક્યાં અપમાન કર્યું? તો શરીરનું અપમાન કર્યું. તમે ક્યાં શરીર ભગવાનનું છે. તો દુઃખ જ નહીં થાય. સમજણમાં સુખ છે, અણસમજણમાં દુઃખ છે. સમજી લો, સાચી વાતને માની લો તો તમને અત્યારે સુખ મળી જશે, અત્યારે શાંતિ મળી જશે.